નમસ્કાર મિત્રો, જ્ઞાનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. ટાટ પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે આવી ગઈ છે મોસ્ટ આઈએમપી નિબંધ સિરીઝનો પાર્ટ 3. આ વિડીયોમાં આપણે એવા મહત્વપૂર્ણ નિબંધના ટોપિક્સ અને મુદ્દાઓ જાણીશું જે પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. સરળ ભાષા, મુદ્દાસર રજૂઆત અને યાદ રહે તેવી ગોલ્ડન લાઇન સાથે નિબંધની તૈયારી મજબૂત બનાવીએ. ટાટ માટે આવું જ મોસ્ટ આઈએમપી અને પરીક્ષાલક્ષી કન્ટેન્ટ મેળવવા માટે જ્ઞાનલાઈન એજ્યુકેશન ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. તો આજનો આપણો પ્રથમ મોસ્ટ આઈએમપી નિબંધ છે વિદ્યાર્થીઓમાં વધતું જતું ડિપ્રેશન, માનસિક તણાવ. તો જેની શરૂઆત બાળકના મગજનો વિકાસ તેના પર અપેક્ષાઓનો પથ્થર મૂકીને નહીં પણ તેને મુક્ત આકાશ આપીને જ થઈ શકે. હવે સરકારી કનેક્શન જોઈએ તો એનઈપી 2020 અને પરીક્ષા પે ચર્ચા રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે શાળાઓમાં કાઉન્સેલિંગ સિસ્ટમ અને તણાવમુક્ત મૂલ્યાંકન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. હવે એમના કારણો એટલે કે પડકારો જોઈએ તો એમાં પણ મુખ્ય 3 શબ્દો છે. પ્રથમ શબ્દ છે સ્પર્ધાનું દબાણ. ગળાકાપ હરીફાઈના યુગમાં મિત્રો કરતા પાછળ રહી જવાનો ડર અને વાલીઓની ગજા બહારની ઊંચી શૈક્ષણિક અપેક્ષાઓ. બીજો શબ્દ છે અભ્યાસનો ભાર. માત્ર ગોખણપટ્ટી આધારિત પરીક્ષા પદ્ધતિ, લાંબો સિલેબસ અને સતત સારા ગુણ લાવવાનું માનસિક દબાણ. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે સોશિયલ મીડિયાની એકલતા. સ્ક્રીન સામે કલાકો વિતાવવા, ઓનલાઈન લાઇક્સ, કોમેન્ટ્સ પર આત્મવિશ્વાસનો આધાર રાખવો અને વાસ્તવિક સંબંધોનો અભાવ. હવે આનું નિવારણ માટે મુખ્ય 3 શબ્દો યાદ રાખવાના છે, જેમાં પહેલો શબ્દ છે માનસિક કાઉન્સેલિંગ. દરેક શાળામાં પ્રોફેશનલ કાઉન્સેલરની નિમણૂક કરવી જેથી વિદ્યાર્થીઓમાં ભય વગર પોતાના મનની મૂંઝવણ કહી શકે. બીજો શબ્દ છે વાલીઓનો સકારાત્મક અભિગમ. બાળકની સરખામણી અન્ય બાળકો સાથે બંધ કરવી અને ગુણ કરતા બાળકના પ્રયાસ અને તેના રસ રુચિને પ્રોત્સાહન આપવું. ત્રીજો શબ્દ છે જીવન કૌશલ્ય શિક્ષણ. અભ્યાસની સાથે યોગ, ધ્યાન, મેદાની રમતો અને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે જીવન કૌશલ્યો શીખવવા. હવે આવે છે નિષ્કર્ષ, જેના મુખ્ય 2 શબ્દો છે. પહેલો શબ્દ છે સર્વાંગી સુખાકારી. શિક્ષણનો હેતુ માત્ર ગોખણપટ્ટી કરીને ગુણ મેળવવાનો નથી પણ વિદ્યાર્થીઓનો શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ વિકાસ કરવાનો છે. અને અંતમાં આવે છે ગોલ્ડન લાઇન, જેમાં આપણે લખીશું પરીક્ષા એ જીવનનો એક નાનો તબક્કો છે, જીવનનો અંત નથી. જો આપણે ભવિષ્યની પેઢીને બચાવવી હશે તો શાળાઓ અને ઘરોમાં ગુણવત્તા કરતા માનવીય મૂલ્યો અને માનસિક સ્વાસ્થ્યને પ્રથમ સ્થાન આપવું પડશે. આ હતો આપણો પ્રથમ નિબંધ. હવે પછીનો બીજો નિબંધ છે જે છે પર્યાવરણીય જાગૃતિ અને શાળાકીય પ્રવૃત્તિઓ. જેની શરૂઆત પૃથ્વી દરેક માણસની જરૂરિયાત પૂરી કરવા માટે સક્ષમ છે પણ લોભ પૂરો કરવા માટે નહીં. મહાત્મા ગાંધીનું વાક્ય છે. ત્યાર પછી સરકારી કનેક્શનમાં જોઈએ તો એનઈપી 2020 અને મિશન લાઈફ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પર્યાવરણ શિક્ષણ ને અભ્યાસક્રમનો અનિવાર્ય ભાગ બનાવવાની અને પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી વિકસાવવાની ભલામણ કરેલી છે. શાળામાં પર્યાવરણ જાગૃતિનું મહત્વ, જેના મુખ્ય 3 શબ્દો. પ્રથમ શબ્દ છે પર્યાવરણ કેન્દ્રીય અભિગમ. બાળપણથી જ પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલતા કેળવવી જેથી તેઓ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ જેવા ભવિષ્યના વૈશ્વિક પડકારોને સમજી શકે. બીજો શબ્દ છે વર્તણૂકમાં પરિવર્તન. માત્ર પુસ્તકીય જ્ઞાન આપવાને બદલે પાણી, વીજળી અને કુદરતી સંસાધનોનો બગાડ અટકાવવાની પ્રાયોગિક આદતો કેળવવી. ત્રીજો શબ્દ છે ટકાઉ ભવિષ્ય. આવનારી પેઢીને ગ્રાહકમાંથી રક્ષક બનાવીને પૃથ્વીનું અસ્તિત્વ ટકાવી રાખવું. શાળાકીય પ્રવૃત્તિઓ, જેના મુખ્ય 3 શબ્દો છે. પ્રથમ શબ્દ છે ઇકો ક્લબ અને વૃક્ષારોપણ. શાળામાં ઇકો ક્લબની સ્થાપના કરવી, કિચન ગાર્ડન, ન્યુટ્રિશન ગાર્ડન બનાવવા અને ખાસ દિવસોમાં જેમ કે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ અથવા તો એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત સક્રિય વૃક્ષારોપણ કરવું. બીજો શબ્દ છે કચરાનું વ્યવસ્થાપન. શાળા કેમ્પસને પ્લાસ્ટિક મુક્ત જાહેર કરવું, સૂકા ભીના કચરાનું વર્ગીકરણ અને વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિઓ દ્વારા સર્જનાત્મકતા ખીલવવી. ત્રીજો શબ્દ છે અનુભવાત્મક શિક્ષણ. પ્રકૃતિ ભ્રમણ, નદી કે તળાવની મુલાકાત, પર્યાવરણીય નાટકો અને ચિત્ર સ્પર્ધાઓ દ્વારા જાગૃતિ ફેલાવવી.
હવે આવે છે અંતમાં નિષ્કર્ષ, જેના મુખ્ય બે શબ્દો. પ્રથમ શબ્દ છે સામુદાયિક ભાગીદારી. વિદ્યાર્થીઓ શાળામાં જે શીખે તે પોતાના ઘર અને સમાજ સુધી પહોંચાડે, જેથી શાળા એક મોટા સામાજિક પરિવર્તનનું માધ્યમ બને. અંતમાં આવે છે ગોલ્ડન લાઈન, જેમાં આપણે લખીશું, જો આપણે પ્રકૃતિનું રક્ષણ કરીશું તો જ પ્રકૃતિ આપણું રક્ષણ કરશે. શાળાઓમાંથી નીકળતો દરેક વિદ્યાર્થી પર્યાવરણનો સાચો રક્ષક બને, તે જ આજના શિક્ષણની ખરી સફળતા છે. તો આજના આ મહત્વના બે નિબંધો હતા. ફરી મળીશું ફરી નવા બે નિબંધો સાથે.